હેલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્ઝિયન્ટ એકેડમી. તો ફ્રેન્ડ્સ, એમસીક્યુ સિરીઝમાં ફરી એક વખત નવા વિડીયો સાથે ઓકે ડીસી જનરેટરની જે સિરીઝ ચાલી રહી છે એમાં જ આપણે આગળ વધી રહ્યા છીએ. બરાબર, આની પહેલાં 2 વિડીયો ડીસી જનરેટરના બનાવેલા છે. એ ના જોયા હોય તો પહેલાં એ જોઈ લેજો, તે પછી આ ત્રીજા નંબરનો વિડીયો જોજો. ઓકે, 1 બાય 1 એમસીક્યુ જોતા જઈએ. ક્વેશ્ચન નંબર 1 છે, ધ પર્પસ ઓફ પ્રોવાઇડિંગ ડમી કોઇલ્સ. બરાબર, ડમી કોઇલ્સ ઇન અ જનરેટર ઇઝ. હવે ડમી કોઇલ્સ પ્રોવાઇડિંગ આપણે શું કામ કરવામાં આવે છે જનરેટરની અંદર? તો એનો આન્સર છે ઓપ્શન નંબર સી, ટુ પ્રોવાઇડ અ મિકેનિકલ બેલેન્સ ફોર ધ રોટર. બરાબર, રોટરની અંદર મિકેનિકલ બેલેન્સ કરવા માટે અથવા મિકેનિકલ બેલેન્સ આપવા માટે આપણે ડમી કોઇલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ડમી કોઇલ્સ ક્યાં ઉપયોગ કરવામાં આવે છે? તો કે ડમી કોઇલ્સ છે ને એ વેવ વાઇન્ડિંગમાં ઉપયોગ કરવામાં આવે છે. આટલું એક યાદ રાખજો. બરાબર, ડમી કોઇલ્સ છે એ વેવ વાઇન્ડિંગમાં ઉપયોગ કરવામાં આવે છે. એ પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. અને ઇક્વિલાઇઝિંગ રિંગ હોય ને, ઇક્વિલાઇઝિંગ રિંગ એ ઇલેક્ટ્રિકલ બેલેન્સ માટે ઉપયોગ થાય છે અને ઇક્વિલાઇઝિંગ રિંગ લેપ વાઇન્ડિંગની અંદર ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, તો આ ક્વેશ્ચનનો આન્સર થશે ઓપ્શન નંબર સી, ટુ પ્રોવાઇડ અ મિકેનિકલ બેલેન્સ ફોર ધ રોટર. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ધ લેમિનેશન ઓફ કોર ઇઝ જનરલી મેડ ઓફ. હવે કોરનું લેમિનેશન શેનું બનેલું હોય છે? તો ધ લેમિનેશન ઓફ કોર ઇઝ જનરલી મેડ ઓફ સિલિકોન સ્ટીલ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. બરાબર, સિલિકોન સ્ટીલથી બનેલું હોય છે. ત્યારબાદ આગળ વધીએ. ધ પોલ્સ ઓફ ડીસી મશીન આર ઓફન લેમિનેટેડ ટુ. હવે ડીસી મશીનના પોલને લેમિનેટ શું કામ કરવામાં આવે છે? તો એનો આન્સર છે ઓપ્શન નંબર એ, રિડ્યુસ ધ પલ્સેશન લોસ. બરાબર, રિડ્યુસ પલ્સેશન લોસ. પલ્સેશન લોસને ઓછો કરવા માટે આપણે ડીસી મશીનના પોલ્સને લેમિનેટ કરવામાં આવે છે. ઓકે, એટલે આનો આન્સર થશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ ધ વેન્ટિલેટિંગ ડક્ટ ઇન મોસ્ટ ઓફ ધ મશીન આર. બરાબર, જે મશીન છે ડીસી જનરેટર અથવા ડીસી મોટર છે એમાં વેન્ટિલેટિંગ જે ડક્ટ છે એ કેવું બનેલું હોય છે એના વિશે ક્વેશ્ચન પૂછેલું. તો એનો આન્સર થશે ઓપ્શન નંબર બી, રેડિયલ એઝ વેલ એઝ લોંગિટ્યુડિનલ. બરાબર, કાં તો રેડિયલ હોય અથવા એઝ વેલ એઝ લોંગિટ્યુડલ, એવી રીતના બનેલું હોય છે વેન્ટિલેટિંગ ડક્ટ. બરાબર, ડીસી જનરેટર અને મોટર બંનેમાં સેમ છે. ડીસી મશીન લખેલું છે. બરાબર, એટલે ડીસી જનરેટર અને મોટર બંનેમાં સેમ ટુ સેમ જ આવશે. જોકે કન્સ્ટ્રક્શન બંનેના સેમ જ હોય છે. આનો આન્સર થશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ ઇન અ કોમ્યુટેટર, કોમ્યુટેટરની અંદર હવે તમે જુઓ અહીંયા 4 ઓપ્શન તમને આપેલા છે. ધ કોપર ઇઝ હાર્ડર ધેન માઇકા, માઇકા એન્ડ કોપર આર ઇક્વલી હાર્ડ, માઇકા ઇઝ હાર્ડર ધેન કોપર, અને નન ઓફ ધ અબવ. તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, માઇકા ઇઝ હાર્ડર ધેન કોપર. બરાબર, માઇકા છે એ કોપર કરતાં હાર્ડ હોય છે. બરાબર, કોમ્યુટેટરની અંદર ઇન અ કોમ્યુટેટર માઇકા ઇઝ હાર્ડર ધેન કોપર. ઓકે, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ ઇન અ ડીસી મશીન ધ આર્મેચર વાઇન્ડિંગ આર પ્લેસ્ડ ઓન ધ રોટર બીકોઝ ઓફ નેસેસિટી ફોર. બરાબર, ડીસી મશીનની અંદર આર્મેચર વાઇન્ડિંગ આર પ્લેસ્ડ ઓન ધ રોટર. આર્મેચર વાઇન્ડિંગ જે રોટર ઉપર બેસાડવામાં આવે છે. શું કામ? ઇટ ઇઝ અ નેસેસિટી ફોર કોમ્યુટેશન. કોમ્યુટેશનની પ્રક્રિયા માટે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બરાબર, ઇટ ઇઝ અ બીકોઝ ઓફ નેસેસિટી ફોર કોમ્યુટેશન. ઓકે, in DC machine the armature winding are placed on the rotor because of necessity for commutation. બરાબર, ત્યારબાદ what are the slot wedge in DC machine are made of. બરાબર, જે સ્લોટ વેજ છે એ શેના બનેલા હોય છે? તો યાદ રાખો, ડીસી મશીનમાં સ્લોટ વેજ છે ને સિલિકોન સ્ટીલ. ઓપ્શન નંબર સી, મોસ્ટ ઓફ ડીસી મશીનમાં સિલિકોન સ્ટીલથી જ બનેલી વસ્તુ હોય છે, એટલે આપણે ઓપ્શન સિલિકોન સ્ટીલને યાદ રાખવાનું. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. બરાબર, ત્યારબાદ આગળ વધીએ. The armature of DC machine is made of silicon steel lamination 2. The armature of DC machine is made of silicon steel lamination 2. હવે તમને એમ કીધું છે આર્મેચર છે ને એ સિલિકોન સ્ટીલનું બનેલું છે ને લેમિનેશન એ કરવામાં આવે છે. શું કામ? તો જો રિડ્યુસ હિસ્ટેરિસિસ લોસ, તો સિલિકોન સ્ટીલને વાપરવાથી હિસ્ટેરિસિસ લોસ ઓછો થાય છે. રિડ્યુસ એડી કરંટ લોસ ઓનલી. બરાબર, તો કે લેમિનેશન કરવાથી આપણે એડી કરંટ લોસ ઓછો થાય છે. પણ ઇન્ક્રીઝ પરમેબિલિટી ના. તો આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, રિડ્યુસ બોથ એડી કરંટ એન્ડ હિસ્ટેરિસિસ લોસ. કારણ કે સિલિકોન સ્ટીલ છે ને એને લેમિનેશન કરવામાં આવ્યું છે. બરાબર, ધ આર્મેચર ઓફ ડીસી મશીન ઇઝ મેડ ઓફ સિલિકોન સ્ટીલ લેમિનેશન ટુ રિડ્યુસ બોથ એડી કરંટ એન્ડ હિસ્ટેરિસિસ લોસ. બરાબર, એટલે એડી કરંટને ઓછો કરે છે તો કે લેમિનેશન કરે છે. હિસ્ટેરિસિસ લોસ તો કે સિલિકોન દ્વારા ઓછું થાય છે. ઓકે, એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યારબાદ ધ teeth in armature of DC machine are sometimes skewed. બરાબર,
teeth in armature of DC machine are sometimes skewed. This is done to બરાબર reduce इसको કોને ઓછું કરવા માટે ઉપયોગ થાય છે? તો એનો આન્સર થશે ઓપ્શન નંબર સી, વાઇબ્રેશન ને. બરાબર, સ્ક્યુડ કરેલા હોય છે એટલે એ વાઇબ્રેશન ને ઓછું કરવા માટે આપણે એ સ્ક્યુડ કરેલા હોય છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યારબાદ ધ નંબર ઓફ બ્રશ ઇન અ કોમ્યુટેટર ડિપેન્ડ્સ અપોન. આ બહુ મસ્ત અને ફેમસ ક્વેશ્ચન છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે. ધ નંબર ઓફ બ્રશિસ ઇન અ કોમ્યુટેટર્સ ઇઝ ડિપેન્ડ્સ અપોન ધ. આનો આન્સર થશે ઓપ્શન નંબર સી, ધ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ ટુ બી કલેક્ટેડ. બરાબર, કેટલો કરંટ કલેક્ટ કરવાનો છે એના મુજબ આપણે કોમ્યુટેટરના અથવા બ્રશના ધ નંબર ઓફ બ્રશ ઓફ ઇન અ કોમ્યુટેટર, બ્રશના નંબર આપણે નક્કી કરીએ છીએ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બરાબર, આ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ત્યારબાદ ધ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ યુઝડ બિટવીન કોમ્યુટેટર સેગમેન્ટ ઇઝ નોર્મલી. હવે આપણે ક્યુ ઇન્સ્યુલેટિંગમાં કોમ્યુટેટર સેગમેન્ટમાં ક્યુ ઇન્સ્યુલેટિંગ મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ? તો એનો આન્સર થશે ઓપ્શન નંબર એ, માઇકા. બરાબર, માઇકા આપણે મોસ્ટલી સૌથી વધારે ઉપયોગ માઇકાનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, ડીસી જનરેટર મોટરની અંદર ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે માઇકાનો ઉપયોગ કરીએ છીએ એટલે એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ. ઓકે, ત્યારબાદ ધ કોપર બ્રશ ઇન અ ડીસી મશીન આર યુઝડ ટુ. બરાબર, કોપર બ્રશ ઇન અ ડીસી મશીન આર યુઝડ ટુ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે વેર ધ લો વોલ્ટેજ એન્ડ હાઈ કરંટ આર ઇન્વોલ્વ. જ્યારે વોલ્ટેજ ઓછા હોય ને કરંટ વધારે હોય ને ત્યારે આપણે ડીસી મશીનમાં કોપર બ્રશનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, બાકી કાર્બન બ્રશનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, લો વોલ્ટેજ એન્ડ હાઈ કરંટ આર ઇન્વોલ્વ ધેર વી યુઝ કોપર બ્રશ ઇન અ ડીસી મશીન. ઓકે, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ ધ બેરિંગ યુઝડ ટુ સપોર્ટ ધ રોટર શાફ્ટ આર જનરલી. બરાબર, હવે રોટરની શાફ્ટમાં જે આપણે બેરિંગ ઉપયોગ કરીએ છીએ ને એ બેરિંગ ક્યાં હોય છે? તો કે જો મેગ્નેટિક બેરિંગ ના આવે, બોલ બેરિંગ. સાચો આન્સર ઓપ્શન નંબર બી છે, બોલ બેરિંગ. બરાબર, બાકી આ નીડલ બેરિંગ, બુશ બેરિંગ નથી હોતા. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે. બરાબર, કે ધ બેરિંગ યુઝ ટુ સપોર્ટ ધ રોટર શાફ્ટ આર જનરલી બોલ બેરિંગ્સ. ઓકે, બોલ બેરિંગ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? ત્યારબાદ in a DC generator the brushes remain contact with conductors which in a DC generator the brushes remain in contact with conductor which. તો આનો આન્સર થશે ઓપ્શન નંબર સી, લાઈઝ ઇન ધ ઇન્ટરપોલ્સ ગેપ્સ. ઓપ્શન નંબર સી છે. બરાબર, લાઈઝ ઇન ધ ઇન્ટરપોલ્સ ગેપ. બરાબર, ધ ઇન અ ડીસી જનરેટર ધ બ્રશિસ રિમેઇન ઇન કોન્ટેક્ટ વિથ કંડક્ટર વિચ. તો કે ઇન્ટરપોલ્સના જે ગેપ હોય ને એની વચ્ચે હોય છે. બરાબર, લાઈઝ ઇન ધ ઇન્ટરપોલ્સ ગેપ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યારબાદ DC generator beyond critical resistance will generate. બરાબર, DC generator beyond critical generator will generate no voltage. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. આ પણ એક ફેમસ ક્વેશ્ચન છે. બરાબર, આની પહેલા મેં એમસીક્યુમાં લઈ લીધો છે. DC generator beyond critical resistance will generate no voltage. ઓપ્શન નંબર સી સાચો આન્સર છે. ત્યારબાદ ઓકે ફ્રેન્ડ્સ, તો 15 એમસીક્યુ આપણે ડીસી જનરેટરના આપણે જોયા. હવે આ એમસીક્યુનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે. બરાબર, ક્વેશ્ચન ફોર યુ તમારે કમેન્ટમાં આપવાનો છે. ઘણા બધા લોકો વિડીયો જુએ છે પણ કમેન્ટ આપતા નથી. એનો મતલબ એવો થયો કાં તો એ છેલ્લે સુધી પહોંચતા નથી ને કાં એ લોકો જવાબ આપવા નથી માંગતા. બરાબર, તો ક્વેશ્ચન ફોર યુ, વેન ધ ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ ટુ ફાઇન્ડ ધ ડાયરેક્શન ઓફ ઇન્ડ્યુસ EMF ધ થંબ પોઇન્ટ ટુવર્ડ્સ. બરાબર, તો ઓપ્શન એ ડાયરેક્શન ઓફ ફ્લક્સ, ઓપ્શન બી ઓપોઝિટ ટુ ધ ડાયરેક્શન ઓફ મોશન ઓફ ધ કંડક્ટર, ઓપ્શન સી ડાયરેક્શન ઓફ મોશન ઓફ ધ કંડક્ટર અને ઓપ્શન ડી ડાયરેક્શન ઓફ ઇન્ડ્યુસ EMF. ક્લિયર? તો આનો આન્સર તમારે કમેન્ટમાં કરવાનો છે. બરાબર, વ્યવસ્થિત બધા કમેન્ટમાં લખો તો તમને પણ મજા આવે, મને પણ જોવાની મજા આવે. કેટલા લોકો જુએ છે વિડીયો એ મને ખ્યાલ આવે, કેટલા લોકો પ્રોપર ફોલો કરે છે. ઓકે, વિડીયોમાં કંઈ વધારે ફેરફાર કરવા હોય અથવા કોઈ સજેશન હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ટ્રાન્ઝિયન્ટ એકેડમી, અને ટેસ્ટ ટેલિગ્રામ ગ્રુપમાં આપેલી છે તો ટેલિગ્રામ ગ્રુપમાં તમે ટેસ્ટ આપજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.